તમે પેલી એડ તો જોઈ જ હશે કે જ્યાં સો કોલ્ડ બોલિવૂડના સ્ટાર્સ આપણને આવીને કહી જાય છે કે આ ગેમ રમો, તમે રોજના 1 કરોડ રૂપિયા જીતી શકો છો. હવે 1 કરોડ રૂપિયા સાંભળીને કદાચ તમને પણ લાગ્યું હશે કે લાવને જરાક હું ઇન્સ્ટોલ પણ કરી નાખું, અને તમારા મોબાઈલમાં કદાચ અત્યારે આ ગેમ ઇન્સ્ટોલ પણ હશે. ઓનલાઈન ગેમિંગની વાત કરી રહ્યો છું, પરંતુ હવે જો તમે આગળના સમયમાં આવી કોઈ પણ ગેમ રમવા જવાના હોય ને તો થોડાક સાવધાન થઈ જજો, કારણ કે જીવનમાં પછી પછતાવા સિવાય કંઈ જ નહીં રહે. ઘર વેચવું પડી શકે છે, મકાન વેચવું પડી શકે છે, તમારી પાસે જે પણ કંઈ હોય ને એ પણ વેચવું પડી શકે, છતાં પણ તમારું દેવું પૂરું નહીં થાય. શું કામ આવું કહી રહ્યો છું? એના માટે થઈને આજનો વિડીયો તમે પૂરો જોઈ લેજો. વેલકમ બેક ફોક્સ VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચરોતરા. તારીખ 24 સપ્ટેમ્બર 2024ના દિવસે યુપીના ઉન્નાવ જિલ્લામાં એક પોલીસ કોન્સ્ટેબલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે. આ વિડીયોમાં કોન્સ્ટેબલે જણાવ્યું છે કે તેને ઓનલાઈન ગેમિંગમાં 10 થી 15 લાખ રૂપિયા ગુમાવ્યા છે, જેને કારણે તેના પર દેવું થઈ ગયું છે. આવી સ્થિતિમાં પોતાનો જીવ લેવા સિવાય એની પાસે કોઈ પણ બીજો ઉપાય નથી. એના 5 દિવસ પહેલા એક મીડિયા રિપોર્ટર સાથે વાત કરતા એક વ્યક્તિ બોલી પડે છે, રડી પડે છે અને કહે છે કે મારી ઉપર ઓનલાઈન ગેમિંગને કારણે 96 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે, અને એના જ કારણે હવે કોઈ પણ એના પરિવારના સભ્યો એની સાથે વાત પણ નથી કરતા. હજુ આટલું જ નહીં, બરેલીમાં રહેતા એક યુવકે પોતાનો જીવ એટલા માટે લઈ લીધો કારણ કે એ ઓનલાઈન ગેમિંગમાં 1000 રૂપિયા હારી ચૂક્યો હતો અને એની પાસે બીજો કોઈ વિકલ્પ હતો જ નહીં. તો કેમ? ઓનલાઈન ગેમમાં તો તમે 1 કરોડ રૂપિયા રોજના જીતવાના હતા. શું થયું અને ક્યાં ગયા પેલા સો કોલ્ડ બોલિવૂડના સ્ટાર જેવો એમ કહી રહ્યા હતા કે હું પણ આ ગેમ રમું છું, તમારે પણ આ ગેમ રમવી જોઈએ. આ એક સ્કેમ છે જે તમારી સાથે કરવામાં આવી રહ્યો છે, જે તમારા જીતવાના ચાન્સીસ સૌથી ઓછા અને તમારા હારવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે. હવે શા માટે હું આવું કહી રહ્યો છું એના માટે હજુ પણ થોડો આ વિડીયો તમે પૂરો જોઈ લેજો. તમને ઘણી બધી એવી વસ્તુ જોવા મળશે, સમજવા મળશે કે જે તમારે જાણવી જરૂરી છે. હવે જે આ ગેમિંગ એપ છે ને એ બેઝિકલી એક જૂના કોન્સેપ્ટ ઉપર કામ કરે છે, જેને કસિનો કહેવાતો હતો. હવે કેસિનો તમે પહેલાના બોલિવૂડના ફિલ્મમાં જોઈ લીધો હશે. આમ તો જો કે ભારતમાં આને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ મોટી મોટી કન્ટ્રીઝ છે કે જ્યાં કસિનોમાં રમવામાં આવે છે અને લોકો આમાં રમે પણ છે. હવે તમે જ્યારે કસિનો પહેલી વખત બોલિવૂડના મૂવીઝમાં જોયું હશે ને ત્યાં તમને એવું થયું હશે કે આ તો બધી લકની ગેમ છે. આ લકની ગેમ બિલકુલ નથી. અહીં તમે માત્ર કઠપૂતળીઓ છે, કારણ કે બધી જ દોરી માત્ર ને માત્ર કસિનો પાસે હોય છે અને કસિનો જ હંમેશા છેલ્લે જીતતું હોય છે. હવે આને થોડુંક આપણે ઉદાહરણ તરીકે સમજીએ. તમે કસિનોમાં એક મશીન જોયું હશે કે જેને સ્લોટ મશીન કહેવાય છે. એમાં તમારે પહેલા પૈસા ભરવાના અને પછી બટન પ્રેસ કરવાનું. હવે આપણે જુગારમાં જેમ રોન લાગે ને આમાં પણ જો તમને રોન લાગે ને તો તમને ઘણા બધા પૈસા મળતા હોય છે, પરંતુ આ બધી જ એક સિસ્ટમ જે છે એ કોમ્પ્યુટર બેઝ સિસ્ટમ હોય છે, જ્યાં તમારા જીતવાના ચાન્સીસ સૌથી ઓછા હોય છે, કારણ કે પહેલેથી જ ફિક્સ કરવામાં આવતું હોય છે કે કયા વ્યક્તિને કયો નંબર આવશે. જો કે વચમાં તો એકાદ વ્યક્તિને જીતવાડવામાં પણ આવે છે કે જેથી એ વ્યક્તિને આની લત લાગી જાય અને બીજાને પણ લાગે કે નહીં ખરેખર આ ગેમમાં જીતી પણ શકાય છે, એટલા માટે થઈને એ પણ પૈસા લગાવે. પરંતુ એને ખબર નથી કે આ બધી જ ગેમ જે છે એ કમ્પ્યુટર બેઝ સિસ્ટમ દ્વારા ઓપરેટ કરવામાં આવતી હોય છે, જેના લીધે જીતવાના ચાન્સીસ સૌથી ઓછા થઈ જાય છે. અહીં તમારા મગજ સાથે પણ એટલી જ રીતે રમવામાં આવતું હોય છે. તમે થોડુંક રમો એટલે તમને એમ લાગે કે યસ હું થોડુંક જીતવાના કરીબ જ છું, નજીક જ છું, અને તમે પૈસા ભરતા રહો. ફોર એક્ઝામ્પલ તમે 100 રૂપિયા ભર્યા હોય ને તો તમારે જીતવાના ચાન્સીસ માત્ર 10 રૂપિયા છે, પરંતુ તમને એમ લાગે કે હું 10 રૂપિયા જીતો, પરંતુ ખરેખર તમે જીતા તો 10 રૂપિયા છો અને હારે 90 રૂપિયા છો. પરંતુ આ લોકોને નથી ખબર પડતી, કારણ કે આ એક માઇન્ડ ગેમ તરીકે પણ જોવામાં આવતી હોય છે. હવે તમને એક પ્રશ્ન થતો હશે કે ઓનલાઈન બેટિંગ ગેમ અને કસિનો બંને અલગ અલગ છે. ના, બિલકુલ અલગ નથી. કસિનો જે છે એનું ઓનલાઈન વર્ઝન જ આ ઓનલાઈન બેટિંગ ગેમ્સ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આ બધી ગેમ્સની અંદર તમને કલરફુલ પિક્ચર્સ બતાવવામાં આવે છે, આ સાથે સાઉન્ડ એવી રીતના મૂકવામાં આવે છે કે જેથી તમે સૌથી પહેલાં તો એ ગેમને ઇન્સ્ટોલ કરો. એકવાર ઇન્સ્ટોલ કરી નાખો પછી તમને એક બોનસ પણ આપવામાં આવતું હોય છે, જે સામાન્ય રીતે 1000 થી 1500 રૂપિયાનું પણ ઘણી બધી વખત હોય છે. એટલા માટે તમને એમ લાગે છે કે 1000 થી 1500 રૂપિયાનું મને બોનસ મળે છે તો ચોક્કસથી મારા ગેમ એક વખત તો રમવી જોઈએ. હવે તમે એક વખત રમવાની શરૂઆત કરી નાખો છો, પરંતુ આ બધી સિસ્ટમ કમ્પ્યુટર બેઝ સિસ્ટમ હોય છે, એના કારણે તમે શરૂઆતમાં તો કદાચ 1-2 સ્લોટમાં જીતી પણ જઈ શકો છો, પરંતુ પછી ધીરે ધીરે તમારી હારવાની શરૂઆત થઈ જાય છે. હવે એકવાર તમે હારી જાવ તો તમને એમ લાગે કે નહીં હજી એકવાર હું રમી લઉં, જેનાથી મારા જીતવાના ચાન્સીસ કદાચ પાસે હોય તો હું જીતી પણ જઈ શકું, પરંતુ આવું થતું નથી, કારણ કે મેં જેવી રીતના અગાઉ કીધું કે આ કમ્પ્યુટર બેઝ સિસ્ટમ હોય છે, જેના કારણે આમાં જીતવાના ચાન્સીસ સૌથી ઓછા હોય છે. હવે આ બધામાં તમને ઘણી બધી વખત નોટિફિકેશન પણ એવી આપતી હોય છે કે જેને કારણે તમને એમ લાગે કે નહીં
5 મિનિટ બાદ હું આ ગેમ ફરીથી એકવાર રમી લઈશ, અથવા તો તમને ફ્રી પડ્યા તો તમને નોટિફિકેશન આવી જેથી તમને એમ લાગ્યું કે નહીં ચાલ ને હું હજી ગેમ રમી લઉં. ઓનલાઈન ગેમિંગનું માર્કેટ અત્યારે લગભગ 44,000 કરોડનું છે. આ સાથે 2.40 કરોડ ભારતીયો ઓનલાઈન ગેમ અત્યારે રમે છે. હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે જેટલી પણ ગેમિંગ એપ ચલાવે છે એ બધી કંપનીઓને 2022માં 100 અરબ રૂપિયાનો ફાયદો થયો હતો, એટલે કે સીધો નફો થયો હતો. પરંતુ ઘણા બધા લોકોને આવું લાગે છે, હજુ પણ એવું લાગે છે કે આ સ્કિલ બેઝ ગેમ છે, પરંતુ આ એક સીધો સ્કેમ છે કે જે તમારી સાથે થતો આવ્યો છે. હજુ પણ જો તમારા મોબાઈલમાં આ પ્રકારની ગેમ્સ હોય તો હું તમને એમ તો નહીં કહી શકું કે આ ગેમ્સ બધી બંધ કરી નાખજો, પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે મોટાભાગની જેટલી પણ ગેમ્સ હોય છે એની પાછળ કમ્પ્યુટર બેઝ સિસ્ટમ કામ કરતી હોય છે, એટલે કે કંપનીને સીધો આનો ફાયદો થતો હોય છે. તમારો ફાયદો થવાનો ચાન્સ સૌથી ઓછો હોય છે. ત્યારે આજના વિડીયોમાં તમે જાણી લીધું હશે કે ઓનલાઈન ગેમિંગ કેવી રીતના આજના યુવાનોને ખતમ કરી રહ્યું છે. આ સાથે તમે એ પણ જાણી લીધું કે ઓનલાઈન ગેમિંગની સિસ્ટમ કેવી રીતના કામ કરે છે. શું તમે ઓનલાઈન ગેમ યુઝ કરો છો, એટલે કે ઓનલાઈન ગેમની મજા માણો છો? તમે કેટલા રૂપિયા જીતા છો અત્યાર સુધી અને કેટલા રૂપિયા હારી ચૂક્યા છો? શું તમે આગળના યુવાનોને કોઈ સલાહ આપવા માંગો છો? એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી આ ચેનલ VTVGujarati.com ને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. આ ભાઈ અમારી એપ્લિકેશન પણ છે એક, જેનું નામ છે VTVGujarati.com. એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં પણ અમે આ જ પ્રકારના વિડીયોઝ અને કન્ટેન્ટ આપતા રહેતા હોઈએ છીએ, જેથી તમે એને પણ ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.